શું આંગણવાડી બહેનોની લડતને મળશે ન્યાય? ગાંધીનગર બેઠકના મોટા નિર્ણય ખુલ્યા. ગુજરાતમાં લાખો આંગણવાડી બહેનો જે વર્ષોથી એક જ પ્રશ્ન પૂછતા આવ્યા છે કે તેમને યોગ્ય પગાર ક્યારે મળશે અને તેમના કામનું સન્માન ક્યારે થશે. તો હાલમાં ચાલી રહેલા 3 દિવસીય આંદોલનના કારણે આખરે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. એટલે કે તાજેતરમાં જ ગઈકાલના રોજ ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે, જેમાં આંગણવાડી બહેનોની વિવિધ માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી છે. તો હવે આ બેઠક પછી હવે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું આ વખતે ખરેખર કંઈ બદલાશે? આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે બેઠકમાં શું થયું, કોણ કોણ હાજર રહ્યું, બેઠકમાં શું નિર્ણયો લેવામાં આવ્યા અને આંગણવાડી બહેનોને હવે શું મળશે અને આગળ હવે શું થઈ શકે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ તમામ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી રહેશે, તો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. સૌથી પહેલો પ્રશ્ન આવે છે, બેઠક શા માટે બોલાવવામાં આવી? તો ગુજરાતમાં આશરે 1 લાખથી પણ વધુ આંગણવાડી બહેનો વર્કરો કાર્યરત છે. તેમનું કામ માત્ર બાળકોની સંભાળ સુધી મર્યાદિત નથી, પરંતુ મહિલાઓની દેખભાળ, પોષણ કાર્યક્રમો, આરોગ્ય જાગૃતિ, સરકારી સર્વે જેવા અનેક કામો તેમના ઉપર મૂકવામાં આવ્યા છે. એટલે કે તેમના પર આ દરેક કામોનો ભાર હોય છે. પણ આટલી જવાબદારી હોવા છતાં પગાર ખૂબ ઓછો છે, કાયમી નોકરીનો દરજ્જો નથી, કામનો ભાર પણ વધારે જોવા મળી રહ્યો છે અને કામ વધતું ને વધતું જાય છે. હવે તલાટીના કર્મચારીઓ દ્વારા ના પડાતા આંગણવાડી બહેનોને શ્વાનની ગણતરી કરવાની જવાબદારી પણ થોપવામાં આવી છે તેવી માહિતી પણ મળી રહી છે. તો આ દરેક લાંબા કારણોસર લાંબા સમયથી બહેનો વિવિધ માંગણીઓ કરી રહી છે અને હાલમાં આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે. તેના કારણે ગાંધીનગરમાં આ મહત્વની બેઠક યોજાઈ હતી. હવે આ બેઠકમાં મુખ્ય માંગણીઓ શું હતી? તો આ બેઠકમાં બહેનો દ્વારા રજૂ થયેલી જે મુખ્ય માંગણીઓ હતી તેમાં પગાર વધારો ખાસ છે. હાલમાં મળતો માનદ ભથ્થું ખૂબ જ ઓછું ગણાય છે. બહેનોની માંગ સ્થાયી કર્મચારી જેવો પગાર મેળવવાની રહેલી છે. બીજી જે માંગ છે તે મોબાઈલ અને ડિજિટલ સુવિધાની છે. સરકાર ઘણા કામો મોબાઈલ એપથી કરાવે છે, પણ ઘણી બહેનો પાસે યોગ્ય સ્માર્ટફોન નથી. એટલે કે સરકાર દ્વારા સ્માર્ટફોન આપવામાં આવ્યો નથી અને બહેનોને તેમના ફોનથી આ દરેક ઓનલાઈન કામો કરવા પડતા હોય છે. માંગ સરકાર દ્વારા મોબાઈલ અને ઇન્ટરનેટ સહાય ચૂકવવામાં આવે તે માંગ જોવા મળી રહી છે. તે સિવાય કામનો ભાર ઘટાડવો, એક જ વ્યક્તિને અનેક પ્રકારના કામ સોંપવામાં આવે છે, જેના કારણે આંગણવાડી બહેનો રોષે ભરાયેલા છે. તેમનું કામનું ભારણ પણ ખૂબ જ વધી ગયું છે. સુરક્ષા અને લાભો, જેમાં પેન્શન, ઇન્સ્યોરન્સ, આરોગ્ય લાભ જેવા લાભો તેમને આપવામાં આવે તેવી પણ માંગ ઉપસ્થિત થયેલ છે. હવે બીજો પ્રશ્ન કે જે બેઠક યોજાઈ તેમાં કોણ હાજર રહ્યા હતા? તો ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં મોટા ભાગના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ તેમાં ખાસ આ બેઠકમાં હાજર રહ્યા હતા. રાજ્ય સરકારના પ્રતિનિધિઓ ઋષિકેશભાઈ પટેલ, મહિલા અને બાળ વિકાસના મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી સંઘના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ જિલ્લાઓના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી હતી, કારણ કે લાંબા સમયથી અટવાયેલા મુદ્દાઓ પર આ બેઠકમાં સીધી ચર્ચા કરવામાં આવી હતી. હવે બેઠકમાં શું ચર્ચા થઈ તે સૌથી મોટો પ્રશ્ન છે. બેઠકમાં ખાસ કરીને 3 મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ. તેમાં સૌથી પહેલો મુદ્દો હતો પગાર વધારાનો મુદ્દો. સરકારે આખરે આંગણવાડી બહેનો માટે સ્વીકાર્યું છે કે આંગણવાડી બહેનોનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પરંતુ તરત મોટો વધારો કરવો શક્ય નથી. કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે વિચારણા જરૂરી છે. એટલે સરકારે સ્વીકાર્યું તો છે કે આંગણવાડી બહેનોનું યોગદાન મહત્વપૂર્ણ છે, પણ પગાર વધારા મુદ્દે તેમણે કહ્યું છે કે હાલ વિચારણા ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે વિચારણા ચાલી રહી છે અને આ પગાર વધારો ટૂંક સમયમાં કરવામાં આવશે, પરંતુ તે માટેની કોઈ તારીખ જાહેર કરવામાં હજુ પણ આવી નથી. બીજું છે મોબાઈલનો મુદ્દો. તો સરકારે મોબાઈલના વિષય પર જરૂરથી સૂચન કર્યું છે કે ભવિષ્યમાં ડિજિટલ કામ માટે સાધનો આપવાની યોજના બનાવવામાં આવશે, એટલે કે મોબાઈલ આપવામાં આવશે તેવું તેમણે સ્વીકાર્યું છે. કાયમી નોકરીનો જે મુદ્દો છે, તો આ મુદ્દો ખૂબ જ સૌથી સંવેદનશીલ રહ્યો છે. સરકારે આ મામલે સીધું હા કે ના કોઈ જવાબ આપ્યો નથી, પરંતુ નીતિ સ્તરે નિર્ણય લેવાશે તેવું જવાબ આપીને હાલમાં આ વાત ટાળી દીધી હતી. ટૂંકમાં શું નિર્ણય લેવાયો? તો બેઠકના અંતે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ સામે આવ્યા છે, જેમાં માંગણીઓ સરકાર સુધી સત્તાવાર રીતે પહોંચી છે. કેટલાક મુદ્દાઓ પર કમિટી બનાવવાની ચર્ચા પણ થઈ છે, જેવું કે મોબાઈલ આપવા, અન્ય લાભ ચૂકવવા, ઇન્સેન્ટિવ સમયસર ચૂકવવું વગેરે. પરંતુ પગાર અને સુવિધા મુદ્દે હજુ આગળ વિચારણા થશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. એટલે કે પગાર વધારો કરવામાં આવશે તેવું તો સ્વીકાર્યું છે સરકારે, અને તે અંગે બાંહેધરી પણ આપી છે, પરંતુ તે માટેની હજુ સુધી કોઈ તારીખ નક્કી કરી નથી. પગાર અને અન્ય સુવિધાઓ મુદ્દે આગળ હજુ વિચારણા કરવામાં આવશે તેવી માહિતી હાલમાં આપવામાં આવી રહી છે. એટલે કે જે માંગણીઓ સરકાર સુધી સત્તાવાર રીતે સંપૂર્ણ રીતે પહોંચી ગઈ છે. કેટલાક મુદ્દાઓ પર કમિટી પણ બનાવવાની ચર્ચા થઈ ગઈ છે, એટલે કે કેટલીક માંગો જે હતી તે સ્વીકારવામાં આવી ગઈ છે, જેમાં મોબાઈલ આપવા, ઇન્સેન્ટિવ સમયસર ચૂકવવું જેવા ઘણી માંગો હતી જેને તાત્કાલિક અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ પગાર અને સુવિધા જે પેન્શન છે, કાયમીકરણ છે, તેને લઈને હજુ આગળ વિચારણા કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. એટલે કે કહી શકાય કે કોઈ મોટો તરત અમલમાં આવે એવો નિર્ણય હજુ પણ બેઠકમાં લેવામાં આવ્યો નથી. તો આંગણવાડી બહેનો હજુ આ આંદોલન ચાલુ રાખશે તેવું જોવા મળી રહ્યું છે. તો પ્રશ્ન એ થાય છે કે શું પગાર વધારો થશે? તો હાલની જે સ્થિતિ છે તે મુજબ તરત પગાર વધારાની જાહેરાત કરવામાં આવી નથી, પણ ટૂંક સમયમાં ભવિષ્યમાં સુધારા શક્ય બની જશે. હવે શું મોબાઈલ મળશે? તો સ્પષ્ટ રીતે જાહેરાત કરી નથી, પરંતુ સરકાર ડિજિટલ સુવિધા પર વિચાર કરી રહી છે અને મોબાઈલ આપવામાં આવશે તેવી બાંહેધરી તેમને સરકારે પોતે પણ સ્વીકારી છે. હવે આગળ શું થશે? તો જો માંગણીઓ પૂરી નહીં થાય, જો આ જે વાતો કરવામાં આવી છે, બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યા છે, તે સમયસર રીતે આપવામાં નહીં આવે તો આંદોલન વધુ તીવ્ર થઈ શકે છે. કારણ કે બહેનો હવે સરકારના આગામી પગલાંની રાહ જોઈ રહી છે. હવે બહેનો રાહ જોવાના મૂડમાં નથી. અગાઉ પણ આવી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ 2026 હાલમાં ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે કારણે આંગણવાડી બહેનો રોષે ભરાયેલા છે. એટલે કે આવી કોઈ પણ બાંહેધરીથી આંગણવાડી બહેનો કે આંગણવાડી કર્મચારી સંઘ ચલાવી લેવાના મૂડમાં નથી. એટલે કે હવે રાહ જોવાનો સમય પતી ગયો છે. ભલે બાંહેધરી આપી, પરંતુ જ્યાં સુધી સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે, સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે, ત્યાં સુધી બહેનો કામથી અળગા રહેશે, એટલે કે કામથી દૂર રહેશે. બહેનો હવે સરકારના આગામી પગલાંની રાહ જોઈ રહ્યા છે. આંગણવાડી બહેનો માત્ર કર્મચારી નથી, તેઓ સમાજના ભવિષ્યને ઘડે છે. હવે પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે શું સરકાર તેમની મહેનતને યોગ્ય ન્યાય આપશે કે ફરી એકવાર વચનોમાં જ વાત અટકી જશે? હવે જોવાનું રહ્યું કે સરકાર આ અંગે કેટલા સમયમાં અને ક્યારે નિર્ણય લેશે, કારણ કે આંગણવાડી બહેનો પણ એક તરફ રોષે ભરાયેલા છે, આંગણવાડી કર્મચારી સંઘ પણ ફૂલ સપોર્ટમાં છે. હવે સરકાર જ્યાં સુધી સત્તાવાર પરિપત્ર જાહેર ના કરે, સત્તાવાર રીતે ન્યાય ના આપે, ત્યાં સુધી તે લોકો કામ પર ફરીથી જોડાવાના નથી, આંદોલન ચાલુ રાખવાના છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.